લોકો સાવચેત રહો, કંઈક મોટું થવાનું છે. નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં ફરીથી સ્વાગત છે. ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. 17મી માર્ચથી હોલાષ્ટકની શરૂઆત થઈ ગઈ છે. શાસ્ત્રો અનુસાર હોલાષ્ટકમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. છેવટે, હોલાષ્ટક શું છે? આ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય કેમ કરવામાં આવતું નથી? આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે હોલાષ્ટક કેટલો સમય ચાલશે, શા માટે થાય છે અને આ સમયગાળા દરમિયાન કયા શુભ કાર્યો ન કરવા જોઈએ, અને આની તમારી રાશિ પર શું અસર થશે અને તમે આ અસરને કેવી રીતે ઘટાડી શકો છો. અમે તમને તેના માટે કેટલાક ઉપાયો પણ જણાવીશું. હિન્દુ કેલેન્ડર મુજબ હોળાષ્ટક 24 માર્ચ 2024 રવિવારના રોજ હોલિકા દહનના સમયે સમાપ્ત થશે. હિન્દુ ધર્મ અનુસાર હોલાષ્ટક દરમિયાન કોઈ પણ શુભ કે શુભ કાર્ય ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જે લોકો આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરે છે તેમને તેમના જીવનમાં દરરોજ સમસ્યાઓનો સામનો કરવો પડે છે અથવા આ સમયગાળા દરમિયાન કરેલા શુભ કાર્યો સફળ નથી થતા. હોલાષ્ટક ક્યાં સુધી ચાલશે? હિન્દુ કેલેન્ડર મુજબ હોલાષ્ટક દર વર્ષે ફાલ્ગુ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિના દિવસે આવે છે. તે હોળીના બરાબર 8 દિવસ પહેલા શરૂ થાય છે અને હોલિકા દહનના દિવસે સમાપ્ત થાય છે. આ અર્થમાં, આ હોળાષ્ટક આ વખતે 17 માર્ચ 2024મી શરૂ થયું છે અને 24 માર્ચ 2024ના રોજ હોલિકા દહનના દિવસે સમાપ્ત થશે. હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો કેમ બંધ રહે છે? પૌરાણિક માન્યતા અનુસાર, હિરણ્યકશિપુની બહેન હોલિકા ભક્ત પ્રહલાદ સાથે 8 દિવસ સુધી અગ્નિમાં બેઠી હતી. હોલિકાને આપેલા વરદાનને કારણે તે 7 દિવસ સુધી બળી ન હતી, પરંતુ 8મા દિવસે તે અગ્નિ સહન ન કરી શકી અને તેમાં બળી ગઈ. પરંતુ ભગવાન નારાયણના આશીર્વાદથી ભક્ત પ્રહલાદને કંઈ થયું નહીં અને હોલિકા દહન પછી અગ્નિદેવ શાંત થઈ ગયા અને ભક્ત પ્રહલાદ સુરક્ષિત બહાર આવી ગયા. પરંતુ આ 8 દિવસોમાં ભક્ત પ્રહલાદે અગ્નિનો તાપ અને પીડા સહન કરી, જેના કારણે આ 8 દિવસોને હોલાષ્ટક કહેવામાં આવે છે. તેથી આ 8 દિવસોમાં કોઈ પણ શુભ કાર્ય કરવું શુભ માનવામાં આવતું નથી. હોલાષ્ટક દરમિયાન કયા કાર્યો પ્રતિબંધિત માનવામાં આવે છે? હોલાષ્ટકમાં લગ્ન કરવા શુભ નથી. આ સમયગાળા દરમિયાન દાઢી ન કરવી જોઈએ. નવું મકાન, જમીન, વાહન, પૈસાનું રોકાણ વગેરે ન કરવું જોઈએ. હોળાષ્ટક સુધી હાઉસ વોર્મિંગ કે કોઈ નવું કામ ન કરવું જોઈએ. ચાલો હવે જાણીએ કે આ સમયગાળા દરમિયાન કઈ રાશિ પર અસર થશે અને તેનાથી બચવા માટે તમે કયા ઉપાયો કરી શકો છો. હોલાષ્ટકના પ્રથમ દિવસે ચંદ્ર, બીજા દિવસે સૂર્ય, ત્રીજા દિવસે શનિ, ચોથા દિવસે શુક્ર, પાંચમા દિવસે ગુરુ, છઠ્ઠા દિવસે બુધ, સાતમા દિવસે મંગળ અને આઠમા દિવસે રાહુ સક્રિય હોય છે. દિવસ આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ પિતાહર સ્તોત્ર અથવા નવગ્રહ કવચ મંત્રનો પાઠ કરવો જોઈએ. વહાલા મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા પર રહેવા માંગતા હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ દબાવો, જેથી તમે અમારા આવનારા વિડીયોઝની સૂચના મેળવનાર પ્રથમ વ્યક્તિ બની શકો. તો અમને જણાવો, તમારા લોકો પર હોલાષ્ટકની શું અસર થશે અને તમારે શું પગલાં લેવા જોઈએ. અંક 1. મેષ. હોલાષ્ટકના એક દિવસ પછી થઈ રહેલ શનિનો ઉદય મેષ રાશિના લોકો માટે સારા દિવસો લાવશે. આવકમાં વધારો થશે, લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. નોકરી અને વ્યવસાયમાં તમને ઘણી સફળતા મળશે. પરિવારમાં વાતાવરણ ખુશનુમા રહેશે. તમારે આ 8 દિવસોમાં હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને કાળો સૂરમા ચઢાવો. હોલિકા દહનના દિવસે ગોળ, કપૂર અને ગાયના છાણને અગ્નિમાં ચઢાવો. નંબર 2. વૃષભ. વૃષભ રાશિના લોકો માટે હોળાષ્ટક ખૂબ જ શુભ રહેશે. તમારા બધા ખરાબ કામ દૂર થશે અને આર્થિક લાભ થશે. પણ જોવા મળે છે, તમારે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને મહાલક્ષ્મી મંદિરમાં લક્ષ્મી પૂજા કરવી જોઈએ અને ખીર ચઢાવવી જોઈએ. હોલિકા દહનના દિવસે સાકર, કપૂર અને ગાયના છાણને અગ્નિમાં નાખવો જોઈએ. નંબર 3. મિથુન. મિથુન રાશિના જાતકોએ હોલાષ્ટકના સમયગાળામાં ખૂબ કાળજી રાખવી પડશે.
તમે બિનજરૂરી તણાવથી ઘેરાયેલા રહી શકો છો, લોકો સાથે દલીલો અથવા મતભેદ થઈ શકે છે. નોકરી અને ધંધામાં વિશેષ કાળજી લેવી પડશે, સંબંધોમાં સમસ્યા આવી શકે છે. ખર્ચ વધી શકે છે, તમારી આવકના સ્ત્રોતો પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન કોઈની સાથે પૈસાની લેવડ દેવડ ન કરો, તમારે દેવી દુર્ગાની પૂજા કરવી જોઈએ. છોકરીઓને ખવડાવવી જોઈએ. હોલિકા દહનના દિવસે અગ્નિમાં સૂકા ધાણા, કપૂર અને ગાયના છાણની રોટલી જરૂરી છે. નંબર 4 કર્ક રાશિવાળા લોકોએ ઘરેલું સમસ્યાઓથી દૂર રહેવું પડશે. જમીન અને મકાનને લગતા વિવાદો તમારી સમસ્યાઓનું મોટું કારણ બની શકે છે. પૈતૃક સંપત્તિને લઈને સમસ્યા આવી શકે છે. પહેલાથી કરેલા કામ બગડવાનો ભય રહેશે. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા શુભચિંતકોનો અભિપ્રાય અવશ્ય લો. રોજગાર માટે ભટકતા લોકોની રાહ થોડી લાંબી થઈ શકે છે. તમે ભગવાન શિવને દૂધ અર્પણ કરો અને ચંદ્રદેવને અર્ઘ્ય ચઢાવો. ત્યાર પછી હોલિકા દહનના દિવસે બાતાશા, કપૂર અને ગાયના છાણને અગ્નિમાં ચઢાવો. નંબર 5 સિંહ રાશિ. સિંહ રાશિના લોકો માટે પણ હોળાષ્ટક મિશ્રિત રહેશે. ગોળ ખાધા પછી જ તમારે ઘરની બહાર જવું જોઈએ, સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવવું જોઈએ. ત્યારબાદ હોલિકા દહનના દિવસે સૂકી બેલગીરી, કપૂર અને ગાયના છાણની રોટલી નાખવી જોઈએ. અંક 6 કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે હોળાષ્ટક ખૂબ જ શુભ રહેશે. જે કામ તમારા માટે નહોતું તે પણ થઈ જશે અને વેપારમાં પ્રગતિ થશે. નાણાંનો પ્રવાહ થશે નહીં. તમારે માતા દુર્ગાની પૂજા કરવી જોઈએ. છોકરીઓને ખવડાવવી જોઈએ. ત્યારબાદ હોલિકા દહનના દિવસે 7 ઇલાયચી, કપૂર અને ગાયના છાણની રોટલી અગ્નિમાં નાખવી જોઈએ. અંક 7 તુલા. હોલાષ્ટકના એક દિવસ પછી થઈ રહેલો શનિનો ઉદય તુલા રાશિના જાતકોની સામાજિક પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠામાં વધારો કરશે. આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે. પ્રોફેશનલ લાઈફમાં બઢતી કે મૂલ્યાંકનની શક્યતાઓ વધશે. નાણાંનો પ્રવાહ વધશે. જૂની મિલકતમાંથી તમને આર્થિક લાભ થશે. તમારે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને મહાલક્ષ્મી મંદિરમાં લક્ષ્મી પૂજા કરવી જોઈએ અને ખીર ચઢાવવી જોઈએ. આ પછી હોલિકા દહનના સમયે સાકર, કપૂર અને ગાયના છાણને આગમાં નાખવો જોઈએ. અંક 8 વૃશ્ચિક રાશિ. હોલાષ્ટકના એક દિવસ પછી શનિની ઉદય થવાને કારણે વૃશ્ચિક રાશિના જાતકોને ખૂબ ધનલાભ થશે. પરિવારમાં શાંતિ અને સુખ રહેશે અને પૈસાના રોકાણથી સંબંધિત તમારી યોજનાઓ સફળ થશે. રોકાણથી તમને ફાયદો થશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. વિદેશ પ્રવાસની પણ શક્યતાઓ છે. આ 8 દિવસોમાં તમારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ હોલિકા દહનના દિવસે તમારે લોબાન, કપૂર અને ગાયના છાણનો વાસણ મૂકવો જોઈએ. નંબર 9 ધનુ. ધનુ રાશિના લોકો માટે હોલાષ્ટક મિશ્રિત રહેશે. ન તો તે ખૂબ જ શુભ રહેશે અને ન તો તે ખૂબ જ અશુભ રહેશે. તમારે મંદિરમાં પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ અને બૃહસ્પતિદેવની પૂજા કરવી જોઈએ. આ પછી હોલિકા દહનના દિવસે પીળી સરસવ, કપૂર અને ગાયના છાણનો એક ગઠ્ઠો અગ્નિમાં નાખવો જોઈએ. અંક 10 મકર. હોલાષ્ટકમાં શનિદેવનો ઉદય મકર રાશિના લોકો માટે શુભ રહેશે નહીં. તમને જણાવી દઈએ કે હોલાષ્ટકની અસર મકર રાશિવાળા લોકોના કરિયર અને બિઝનેસ પર પડશે. આ ઉપરાંત તેની અસર સ્વાસ્થ્ય પર પણ જોવા મળશે. તેથી મકર રાશિવાળા લોકોએ અગાઉથી સતર્ક રહેવું જોઈએ અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. તમારે શનિદેવની પૂજા કરવી જોઈએ અને છાયાનું દાન કરવું જોઈએ. આ પછી હોલિકા દહનના દિવસે જટામાસી, કપૂર અને ગાયના છાણને અગ્નિમાં ચઢાવો. અંક 11 કુંભ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલાષ્ટક પર ગ્રહોની ચાલમાં ફેરફારને કારણે કુંભ રાશિના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કુંભ રાશિવાળા લોકોએ વ્યવસાયમાં હિંમતભર્યા પગલાં ભરવા પડશે. એક ભૂલથી મોટું નુકસાન થઈ શકે છે. તેથી વ્યવસાયમાં સાવચેત રહો. કોઈ પણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરો. શનિદેવની વિશેષ પૂજા કરવાની સાથે તમારે ગરીબોને દાન કરવું જોઈએ. ત્યાર પછી હોલિકા દહનના દિવસે ગુગલ, કપૂર અને ગાયના છાણની રોટલી લગાવવી જોઈએ.
નંબર 12 મીન રાશિ વૈદિક જ્યોતિષ અનુસાર હોળાષ્ટક મીન રાશિના લોકો માટે અશુભ રહેશે. હોલાષ્ટકની પણ ખરાબ અસર પડશે. જે લોકો વેપાર કરી રહ્યા છે તેઓને વેપારમાં આર્થિક નુકસાન થઈ શકે છે. આર્થિક તંગી પણ આવી શકે છે જેનાથી મન પરેશાન રહેશે તેમજ ખરાબ માનસિક સ્થિતિને કારણે તણાવ રહેશે. કોઈ કામ કરવાનું મન નહીં થાય. તમારે મંદિરમાં પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ અને પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. આ પછી હોલિકા દહનના દિવસે ઘી, કપૂર અને ગાયનું છાણ અગ્નિમાં રેડવું જોઈએ. આજ માટે આટલું જ છે મિત્રો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખો. તો મિત્રો હવે પછીના વિડીયોમાં મળીશું નવી માહિતી સાથે. ભગવાન તમને બધાને આશીર્વાદ આપે. જય શ્રી કૃષ્ણ મિત્રો.